Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. કેમ છો બધા મજામાં? I hope all are doing well, all are fine. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે યુનિટ નંબર 3 છે તેનામાંથી બઢતીનો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે સેકન્ડ નંબરનો જે આપણો ટોપિક છે જેનું નામ છે બદલી, એના વિશે ચર્ચા વિચારણા કરીશું. ઓકે, સો જે ક્વેશ્ચન નંબર 3 છે એ તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. જેમાં કીધું છે ટૂંક નોંધ લખો બદલી વિશે, અથવા આનો આ જ ક્વેશ્ચન તમને ડિફરન્ટ વેમાં પૂછી શકે છે. જેમાં કીધું છે બદલીનો અર્થ આપી તેની જરૂરિયાતો, અસરો અને સિદ્ધાંતો વિશે સમજૂતી આપો. હવે આજે તમે સેકન્ડ ક્વેશ્ચન જોવો છો, એમાં તમને અર્થ અને જરૂરિયાત કીધી છે, અસર કીધી છે, સિદ્ધાંતો, આમ ટોટલ 4 જુદા જુદા વસ્તુ કીધી છે. સો એક્ઝામમાં આટલો લાંબો ક્વેશ્ચન નહીં આવે, બટ એમને મેં કમ્બાઈન કરીને એકમાં જ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો અર્થ પૂછાઈ શકે, એની સાથે જરૂરિયાતો આવશે, અર્થની સાથે અસરો આવી શકે છે, અને અર્થની સાથે સિદ્ધાંતો પણ આવી શકે છે. ઓકે, સો બધાને મેં કમ્બાઈન કરીને એક જ વિડીયોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સો આન્સર તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં આપણને બદલીનો એટલે કે ટ્રાન્સફરનો અર્થ આપેલો છે. તો સામાન્ય અર્થ પ્રમાણે બુકની અંદર પેજ નંબર 103 ઉપર તમને આ ટોપિક અને એની ડિટેલ આપવામાં આવેલી છે. તો બુક પણ પાસે રાખજો, કારણ કે આની અંદર જે પોઈન્ટ્સ આવશે એ તમારી સ્ક્રીન સામે હું શેર કરવાનો છું, સમજાવવાનો છું. તો જે સમજાવીશ એ તમને બુકની અંદર આપેલું છે એના અકોર્ડિંગ જ સમજાવીશ, જેના કારણે તમને સમજવામાં સરળતા રહે. ઓકે, સો સૌથી પહેલાં અર્થમાં જોઈએ. સામાન્ય અર્થ પ્રમાણે જ્યારે કર્મચારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં ખસેડવામાં આવે, એટલે કે એક ડિપાર્ટમેન્ટમાંથી ઉપાડીને બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે, ત્યારે તેની બદલી કરવામાં આવેલી છે તેમ કહેવાય છે. આ આપણને એક સિમ્પલ ડેફિનેશન આપેલી છે સામાન્ય અર્થ પ્રમાણે. 2 ડેફિનેશન છે, એમાંથી આ પહેલી ડેફિનેશન હતી. ઓકે, બીજી એક ડેફિનેશન છે જેમાં તમારે વ્યક્તિનું નામ ખાસ યાદ રાખવાનું છે. વ્યક્તિનું નામ છે ડેલ યોડર. શું નામ છે? ડેલ યોડર. તો ડેલ યોડરના મત પ્રમાણે જ્યારે કર્મચારીને હોદ્દા પરથી બીજા હોદ્દા ઉપર તેની ફરજ, જવાબદારી, કૌશલ્યની જરૂરિયાત કે પછી વળતરમાં નોંધપાત્ર ફેરફાર કર્યા વગર ખસેડવામાં આવે ત્યારે તેને બદલી કરી છે તેમ કહેવાય. શું કરવામાં આવેલું છે અહીંયા? ફરી એકવાર ધ્યાન આપો. એક હોદ્દા પરથી અન્ય કોઈ બીજા હોદ્દા ઉપર કોઈ પણ જાતની ફરજ, જવાબદારી અને કૌશલ્યની જરૂરિયાત કે વળતરમાં નોંધપાત્ર ચેન્જીસ કર્યા વગર ખસેડવામાં આવે છે તો તેને બદલી આપી છે તેમ કહી શકાય છે. ઓકે, એટલે કોઈ પણ જાતનો તમારા પગારમાં કે પછી તમને જે પણ પૈસા મળતા હતા કંપની તરફથી, એની અંદર કોઈ ચેન્જ નથી. ફક્ત તમે જે કામ કરતા હતા એની જગ્યા બદલાઈ જશે. તમે ખરીદ વિભાગમાં હતા, હવે તમને ઉપાડીને વેચાણ વિભાગમાં મૂકી દેવામાં આવે છે. ઓકે, એવી રીતે. પછી તમને આપેલા છે બદલી માટેના કારણો, જેને અંગ્રેજીમાં કહેવાય છે કઝિસ ઓફ ટ્રાન્સફર. સો જે કારણો છે એના મુદ્દા તમારી સ્ક્રીન ઉપર આવશે. સો બુક પાસે રાખજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. બુકની અંદર પેજ નંબર 103 ઉપર તમને બદલી માટેના કારણો આપેલા છે. ઓકે, સો તમારી સ્ક્રીન સામે હવે તમને પોઈન્ટ્સ જોવા મળે છે એ કારણોના. એમાં સૌથી પહેલું તમને કારણ આપેલું છે અવૈજ્ઞાનિક ભરતી. કઈ ભરતી છે? અવૈજ્ઞાનિક, જેને કહેવામાં આવે છે નોન સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. ઓકે, સો એમાં તમને આપેલું છે કે જ્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની નિમણૂક ન થઈ હોય ત્યારે અયોગ્ય જગ્યાએ નિમાયેલ કર્મચારીને યોગ્ય જગ્યાએ નીમવા માટે તેની બદલી કરવામાં આવતી હોય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે તમે કોમર્સના સ્ટુડન્ટ છો. ઓકે, અને જો તમને કોઈ સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે તો તમે પ્રોપરલી કામ કરી શકો નહીં. ઓકે, આ વસ્તુનો ખ્યાલ જ્યારે કંપનીને ખબર પડે છે તો કંપની શું કરે છે? તમને તમારા એજ્યુકેશનના અકોર્ડિંગ, કોમર્સ ડિપાર્ટમેન્ટના અકોર્ડિંગ તમને સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી ઉપાડીને ફરીથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર મૂકી દેવામાં આવે તો તમારી બદલી થઈ છે તેમ કહેવામાં આવશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે તમે ખોટી જગ્યાએ કામ કરતા હતા, હવે તમને ઉપાડીને કોઈ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે તો એને શું કહેવામાં આવશે? બદલી કહેવામાં આવશે. અને આમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારી પગારમાં
કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલો નથી. દેટ્સ વાય એને આપણે શું કહીશું? બદલી કહીશું. જો પગારમાં વધારો થાય તો એ બઢતી થઈ જશે, પરંતુ પગારમાં કોઈ પણ જાતનો વધારો ન થાય, જેટલા પહેલાં તમને પૈસા મળતા હતા એટલા જ પૈસા મળે છે, દેટ્સ એનો મતલબ શું થશે કે તમને શું આપવામાં આવ્યું છે? બદલી આપવામાં આવેલી છે. જેમ કે મતલબ તમને ટ્રાન્સફર આપવામાં આવેલું છે. ઓકે, દેન આફ્ટર પોઈન્ટ નંબર 2 તમને કીધું છે વિભાગની જરૂરિયાત, એટલે કે ડિપાર્ટમેન્ટલ નીડ. તમે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અથવા ખરીદ વિભાગમાં તમે કામ કરો છો. હવે વેચાણ વિભાગમાં કોઈ કર્મચારી ગેરહાજર છે કે પછી બીમાર છે અથવા ક્યાંક ટ્રીપ ઉપર ગયેલો છે અને એ ઓન ધ સ્પોટ હાજર નથી, તો ઘણી વખતે કંપનીના સંચાલકો તમને ઉપાડીને એ અન્ય વ્યક્તિની જગ્યાએ કામ કરવા માટે બેસાડી દે છે. તો આ શું થયું કહેવાય? આને કહેવામાં આવશે વિભાગીય જરૂરિયાત. કારણ કે ઓન ધ સ્પોટ તમારી જવાબદારી કામ કરવાની હતી ક્યાં? ખરીદ વિભાગમાં, પરંતુ હાલમાં ટેમ્પરરી બેઝ ઉપર વેચાણ વિભાગમાં તમને મૂકવામાં આવે છે. એનો મતલબ સિમ્પલ છે કે કંપનીએ તમને ટ્રાન્સફર કર્યા છે, પણ થોડા ટાઈમ પૂરતા. કોના કારણે? વિભાગીય જરૂરિયાતના કારણે. તો અંદર આપેલું છે કે જ્યારે કોઈ વિભાગના કર્મચારીની જરૂર હોય તો અન્ય વિભાગના કર્મચારીની સંખ્યા વધારે હોય, તો ત્યારે વિભાગીય જરૂરિયાતને પૂરી કરવા માટે કર્મચારીની બદલી કરવામાં આવે છે. જો કે આ બદલી કરતાં પહેલાં કર્મચારીને નવા વિભાગીય કાર્યથી પરિચિત કરાવવો જરૂરી બને છે. કારણ કે તમે ખરીદ વિભાગમાં કામ કરો છો, હવે વેચાણ ડિપાર્ટમેન્ટમાં તમે જશો તો તમને ખબર હોય નહીં કે વેચાણ ડિપાર્ટમેન્ટમાં કામ કેવી રીતે થાય. તો પહેલાં તમને શીખવાડવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે કેવી રીતે તમારે શું કામ કરવાનું છે. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે લાયકાતમાં વૃદ્ધિ, જેને કહેવામાં આવે છે ઇન્ક્રીઝ ઇન ધ ક્વોલિફિકેશન. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે હાલમાં ભણો છો, ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જે ભણવાની સાથે જોબ પણ કરતા હશે. ઓકે, તો જ્યારે એ લોકો જોબ ઉપર લાગ્યા હશે ત્યારે એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓછું હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે બીકોમના સ્ટુડન્ટ છો તો તમારી ક્વોલિફિકેશન હજુ અંડર ગ્રેજ્યુએટ છે, તમે હજુ ગ્રેજ્યુએટ થયેલા નથી અને તમે કોઈ જગ્યાએ કામ ઉપર લાગો છો. પછી 2 વર્ષ કે 3 વર્ષ પછી તમે જ્યારે ગ્રેજ્યુએટ થઈ જશો તો એનો મતલબ કે તમારી પાસે હવે શું છે? ડિગ્રી આવી ગઈ છે ગ્રેજ્યુએટની. પહેલાં તમે કામ કરતા હતા એઝ અ અંડર ગ્રેજ્યુએટ, પણ હવે તમે કામ કરો છો એઝ અ ગ્રેજ્યુએટ, તો તમારી લાયકાતમાં શું થયું કહેવાશે? વધારો. તો નોર્મલ છે કે લાયકાતમાં વધારો થયેલો છે, દેટ મીન્સ કે હવે તમારી જે પોસ્ટ છે એમાં પણ શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. સેલરીમાં પણ શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. બટ હવે જો તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન વધે છે અને તમને ક્યાંક બીજી જગ્યાએ મૂકવામાં આવે છે, સેલરી એટલી ને એટલી રાખવામાં આવે છે, તો એને પણ શું કહેવામાં આવશે? બદલી કહેવામાં આવશે. તો કર્મચારીને કોઈ એક વિભાગમાંથી નિમણૂક કર્યા પછી જો કર્મચારી પોતાની શૈક્ષણિક લાયકાતમાં વધારો કર્યો હોય એમ નથી, જો એણે કોઈ જાતનું ચેન્જ ના કર્યું હોય, પદવી મેળવી અથવા તો મૂળ પદવીની કક્ષા સુધારી હોય, ત્યારે તેને અનુરૂપ કાર્યની સોંપણી કરવા માટે કેટલીક વાર તેની શું કરવામાં આવે છે? બદલી કરવામાં આવતી હોય છે. ઓકે, એના પછી આવે છે પોઈન્ટ નંબર 4, જેને કહેવાય છે અકસ્માતના પ્રશ્નો, પ્રોબ્લેમ્સ ઓફ એક્સિડન્ટ. સો ઇન ધેટ કર્મચારી જે વિભાગમાં કાર્ય કરતો હોય તે વિભાગમાં કાર્યનો સમય દરમિયાન તે વારંવાર અકસ્માતનો ભોગ બનતો હોય, ત્યારે કાં તો તે તાલીમ વગર એને મોકલવામાં આવેલો છે અથવા તેની વિભાગમાં બદલી કરવાનો પ્રશ્ન પર વિચાર કરવામાં આવે છે. સિમ્પલ છે કે કોઈ કર્મચારી કંપનીમાં કામ કરે છે અને કામ કરતી વખતે ઘણી વખતે એ ઓલરેડી શું થઈ ગયો હોય? ઇન્જર્ડ થઈ ગયો હોય, એટલે કે એ પોતાની જાતને ઈજા પહોંચાડતો હોય. તો એનો મતલબ એમ છે કે એને જે પ્રોપર ટ્રેનિંગ જોઈતી હતી એ ટ્રેનિંગ આપવામાં આવેલી નથી, તો અથવા તો એ ટ્રેનિંગમાં એટલો ધ્યાન આપેલો નથી, જેના કારણે આ એક્સિડન્ટના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો એટલા માટે એની શું કરવામાં આવે છે? ઘણી વખતે બદલી પણ કરવામાં આવતી હોય છે કે જેના કારણે ફરીથી અકસ્માત ન થાય. ઓકે, નેક્સ્ટ તમને આપેલું છે ભૌતિક વાતાવરણ સાથે વિસંગતતા, ઇનકન્સિસ્ટન્સી વિથ ધ ફિઝિકલ એન્વાયરમેન્ટ. તો વિભાગનું ભૌતિક વાતાવરણ કામદારને અસર કરે છે તે વસ્તુ આપણને ખબર છે. તમે કોઈ પણ જગ્યાએ હોય, તમને કામ કરવાનું હોય અને કામના અકોર્ડિંગ જો તમને એટમોસ્ફિયર આજુબાજુમાં ન મળે તો તમે પ્રોપરલી કામ કરી શકતા નથી. ઓકે, સો દરેક કામદાર કારખાનાના ભૌતિક વાતાવરણને અનુકૂળ થઈ શકે તે શક્ય નથી, કારણ કે આ બાબત શારીરિક અને માનસિક સ્થિતિ સાથે સંકળાયેલી છે. જેમ કે ભેજ, ધ્રુજારી, પ્રકાશ, ઠંડક, ગરમી અંગે જે કર્મચારીના સંદર્ભમાં મેડિકલ રિપોર્ટ વાંધાજનક હોય
તેની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવે છે. કારણ કે અમુક લોકોને બહુ ઠંડી ન ગમે, અમુક લોકોને બહુ ગરમી ન ગમે. ઓકે, સો નોર્મલ વસ્તુ છે કે એમનું શારીરિક જે પરિસ્થિતિ છે એ અમુક વસ્તુ માટે યોગ્ય છે અને અમુક વસ્તુ માટે યોગ્ય નથી. તો એ જ્યાં યોગ્ય નથી ત્યાંથી તેને કાઢીને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો પણ તેને બદલી કહેવામાં આવશે. ઓકે, એના પછી છે હંગામી ધોરણે બદલી. તો જેને કહેવામાં આવે છે ટેમ્પરરી ટ્રાન્સફર, ખાલી ટૂંકા ગાળા માટે. મેં હમણાં તમને કીધું હતું કે કોઈ બીજા ડિપાર્ટમેન્ટની અંદર કામ કરનારો જે વ્યક્તિ છે એ ક્યાંક ટૂર ઉપર ગયો છે, ફરવા માટે ગયેલો છે, તો ફક્ત ને ફક્ત અઠવાડિયા માટે કે 10 દિવસ માટે કે 15 દિવસ માટે તમને ઉપાડીને એ વ્યક્તિની જગ્યાએ કામ કરવા માટે બેસાડવામાં આવે છે. તો આ જે ટ્રાન્સફર થયું છે તમારું, એને શું કહેવામાં આવશે? ટેમ્પરરી, એટલે કે હંગામી ધોરણેની બદલી કહેવામાં આવશે. ઓકે, પછી તમને આપેલું છે ચોરી ઉત્પાતના સંજોગોમાં બદલી. ઇન ધ કેસ ઓફ થેફ્ટ, તો જ્યારે કર્મચારી પોતાના વિભાગમાં માલ સામગ્રી કે રોકડની ઉચાપત કે પછી ચોરી કરતા પકડાય છે તો ત્યારે તેને શિક્ષાત્મક પગલાં તરીકે અન્ય વિભાગમાં બદલી કરવામાં આવે. તો આ પ્રકારની બદલીમાં તેને ખૂબ જ સામાન્ય પ્રકારનું કામ સોંપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે શું કરે છે, કોઈ ન કરવાવાળા કામ કરતો હોય, ચોરી કરતો હોય, સામાન લઈ જતો હોય ઘરે પોતાના, તો પછી ઘણી વખતે કંપની શું કરે છે, એવા વ્યક્તિને એવું કરી ન શકે એટલા માટે બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકે છે અને અમુક સામાન્ય નોર્મલ કામ આપતી હોય, બીજું કોઈ કામ આપતી ન હોય, તો એવા પ્રકારના કાર્યને પણ બદલી કહેવામાં આવે છે. ઓકે, એના પછી આપ્યું છે આપણને અયોગ્ય લાભ કે પછી ગેરરીતિ અટકાવવા, ટુ પ્રિવેન્ટ ધ મિસએપ્રોપ્રિએશન. તો ખરીદ અને વેચાણ અને સંગ્રહ વિભાગોના વેપારી સંપર્કમાં હોય છે. ખરીદ અને વેચાણ વિભાગ શું હોય છે? સંગ્રહ વિભાગના વેપારી સાથે સંપર્કમાં હોય છે. તેથી આ વિભાગના કર્મચારીઓ ધંધાકીય વ્યવહારો દ્વારા વેપારીઓની સાથે શું કરે છે? પોતાના અંગત સંબંધો વિકસાવે છે. અને આ અંગત સંબંધોનો લાભ વેપારીઓ અને કર્મચારી વ્યક્તિગત રીતે મેળવી શકે છે. અને અંગત વેપારીઓના ટેન્ડર મંજૂર કરવા, કમિશન મેળવવું, હલકી ગુણવત્તાનો મંજૂર પાસ કરવો, આવા પ્રકારના કાર્યો પણ ઘણી વખતે થતાં આપણને જોવા મળે છે. એટલે કે ઓળખાણ સારી બની જાય તો પછી જો ટેન્ડર યોગ્ય ન હોય તો પણ એને મંજૂર કરાવી લેવામાં આવે છે. અથવા વધુ પડતો સામાન ખરીદી લઈને કે પછી વેચાણ કરીને એમની પાસેથી કમિશન મેળવી લેવામાં આવે છે. અથવા તો હલકી ગુણવત્તાવાળો માલ પણ પાસ કરવામાં આવતો હોય તો આવા પ્રકારના કાર્યોને અટકાવવા માટે પણ બદલી કરવામાં આવે છે. ઓકે, આટલું તમને સ્ક્રીન ઉપર આપેલું છે. નેક્સ્ટ તમને હું શેર કરું છું. સો નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે ગેરશિસ્ત અટકાવવા માટે, ટુ પ્રિવેન્ટ ધ ઇનડિસિપ્લિન. તો જ્યારે કર્મચારી હેતુપૂર્વક અધિકારીના સૂચનો કે પછી હુકમોનો અનાદર કરતો હોય, એટલે કે માનતો જ ન હોય, ત્યારે તેને ગેરશિસ્ત ગણવામાં આવે છે. અને જો આવું વર્તન સતત ચાલુ રહે તો તેની અન્ય વિભાગમાં શું કરવામાં આવે છે? બદલી કરી નાખવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, સ્કૂલની અંદર જો તમે સારું પરફોર્મન્સ ન કરો તો ઘણી વખતે તમારા માતા પિતા કહે છે કે તમને હોસ્ટેલમાં મૂકી દેવા છે, બોર્ડિંગમાં નાખી દેવા છે. તો આ બધી વસ્તુ શું છે કે તમે સુધરી જાઓ તે માટે. બરાબર. દેન નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કંટાળો અટકાવવા માટે, બોરિંગનેસને ઓછું કરવા માટે, ટાયર્ડનેસને ઓછું કરવા માટે. એટલે કે એક જ પ્રકારનું કાર્ય સતત કરવાથી કર્મચારીને કાર્ય કરવામાં શું આવી જાય છે? કંટાળો પેદા થાય છે. અને આ હકીકતને ધ્યાનમાં રાખીને કર્મચારીને બીજા વિભાગમાં બદલી કરવામાં આવતી હોય છે. ઓકે, દેન આફ્ટર આપ્યું છે આપણને આકસ્મિક જરૂરિયાત. તો જ્યારે કોઈ વિભાગમાં કોઈ કાર્ય અંગે આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે તે જરૂરિયાતને સંતોષી શકે તેવા કર્મચારીની એક વિભાગમાંથી જરૂરિયાતવાળા વિભાગમાં બદલી કરવામાં આવે છે. એટલે કે અચાનક જ કર્મચારીની વધારે પડતી જરૂર પડી જાય તો બીજા અન્ય કોઈ ડિપાર્ટમેન્ટના કર્મચારીને ઉપાડીને ત્યાં મૂકવામાં આવતા હોય છે. ઓકે, આ આકસ્મિક જરૂરિયાત છે એના માટે છે. એના પછી આપણને છેલ્લો મુદ્દો આની અંદર આપવામાં આવેલો છે ઉદ્દેશલક્ષી બદલી, એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટ્રાન્સફર. તો એની અંદર કંપનીના ચોક્કસ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પણ કર્મચારીની હંગામી કે પછી કાયમી ધોરણે બદલી કરવામાં આવે છે. તો કયા કયા ઉદ્દેશ હોઈ શકે છે? તો નવી પેદાશ વિકસાવવાનો ઉદ્દેશ, આધુનિક ટેકનોલોજીને દાખલ કરવાનો ઉદ્દેશ, વેચાણ ઝુંબેશ માટેની બદલી, વિભાગની જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ, કાર્ય સુધારણાનો ઉદ્દેશ, કૌશલ વિકાસનો ઉદ્દેશ, સાવચેતીના હેતુથી બદલી કે પછી નવી શાખાની સ્થાપવા માટેની બદલી. આવા પ્રકારના ઉદ્દેશો હોઈ શકે છે.
ઓકે, સો આટલા ટોટલ તમને 12 પોઈન્ટ્સ બદલીના કારણોમાં આપવામાં આવેલા છે. એકદમ ઇઝી છે, એકવાર વાંચશો તો પણ તમને ખબર પડી જશે. વિડીયો ચાલુ રાખજો, પાસે બુક રાખજો, સાંભળતા જજો અને વાંચતા જજો, ઓટોમેટિકલી ટોપિક ક્લિયર થતો જશે. ઓકે, આગળ વધીએ. હવે આપણને નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે બદલીની અસરો. શું થાય છે બદલીના કારણે? તો બદલીની અસરો નોર્મલી બે રીતમાં વહેંચવામાં આવેલી છે, જે છે હકારાત્મક અને બીજું છે નકારાત્મક. ઓકે, બે પ્રકારની અસરો હોય છે. તો એના વિશે મેં તમને અહીંયા એક સારો કોઠો દર્શાવેલો છે. તો કોઠામાં તમે ધ્યાન આપીને બુકમાં જે તમને ડિટેલ આપી છે એ વાંચતા જજો અને હું અહીંયા તમને વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, તે સાંભળતા જજો. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું બદલીની હકારાત્મક અસરો. તો હકારાત્મક અસરોમાં શું થશે? સૌથી પહેલું, કામમાં નીરસતા દૂર થાય છે. નીરસતા એટલે કે જે ડલનેસ છે, કામની અંદર તમે હવે કામ કરીને થાકી જાઓ છો, તમારો ઇન્ટરેસ્ટ ઘટી જાય, તેને શું કહેવામાં આવે છે? ડલનેસ કહેવામાં આવે છે, નીરસતા કહેવામાં આવે છે. તો એને દૂર કરવા માટે તો કર્મચારીને સતત એક જ પ્રકારનું કાર્ય કરે ત્યારે કાર્ય કરવાથી એને કંટાળો આવી જાય છે અને કર્મચારીને બદલી કરવાથી તેના કાર્યના પ્રકારમાં અને સ્વરૂપમાં બદલાવ આવે છે, જેથી કાર્યમાં ઉદ્ભવતી જે નીરસતા છે તેને આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. પેજ નંબર 105 ઉપર તમને આ વસ્તુ આપવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ છે કર્મચારીનો વિકાસ. તો કર્મચારીની બદલી કરવાથી તેને વિવિધ કામગીરીની જાણકારી મળે છે. એટલે કે ઓલરેડી એક કોઈ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે તો યુઝ ટુ છે જ, પરંતુ હવે જ્યારે એની ટ્રાન્સફર કરવામાં આવે છે તો અન્ય પ્રકારના નવા કાર્યો વિશે પણ એ જાણકારી મેળવી શકે છે. ઓકે, તેથી કર્મચારીની શક્તિઓનો વિવિધ દિશામાં વિકાસ થાય છે અને આ બાબત વ્યક્તિગત રીતે પણ કેવી છે? લાભદાયી છે. પછી આપ્યું છે આપણને માનવ શક્તિના આયોજનને સફળ બનાવે છે. તો માનવ શક્તિ આયોજનમાં વિભાગીય કર્મચારીઓની જરૂરિયાતો અને કર્મચારીઓના પુરવઠા વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયત્ન થાય છે. કર્મચારીની બદલી કરીને સંચાલકો કર્મચારીનો પુરવઠો જાળવતા હોય છે. તેથી જ માનવ શક્તિનો આયોજન કેવું બને છે? સફળ બને છે. ઓકે, એના પછી આપ્યું છે આપણને ઉચ્ચાપતની શક્યતા ઘટે. તો ઉચ્ચાપતની શક્યતા વિશે આપણે આગળ પણ વસ્તુ જોઈ. ઉચ્ચાપત એટલે કે અમુક લોકો ઓળખાણનો ફાયદો ઉઠાવે છે અને પોતાના ઓળખીતાનો પાસેથી સામાન વધારે પડતો ખરીદી લે છે અથવા એમને વેચે છે કે પછી ખરાબ ક્વોલિટીનો સામાન પણ મંગાવી લે છે. તો આ બધી વસ્તુને શું કહેવાય? ઉચ્ચાપત કહેવામાં આવે છે, મિસએપ્રોપ્રિએશન કહેવામાં આવે છે. તો એક જ જગ્યાએ ઘણા વર્ષોથી કામ કરવાથી કર્મચારીઓ વિવિધ પ્રકારો સાથે માનવ સંબંધો વિકસાવી લેતા હોય છે. ઓકે, અને કેટલીક વાર આ સંબંધો રોકડ કે પછી માલની ઉચ્ચાપત કરવામાં પણ દુરુપયોગ થતો આપણને જોવા મળે છે. પરંતુ કર્મચારીની બદલી કરવાથી આ શક્યતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, પછી છે કર્મચારીઓમાં જાગૃતિ, અવેરનેસ લાવવા માટે. તો બિનકાર્યક્ષમ કામદારોની શિક્ષાત્મક પગલાં સ્વરૂપે અન્ય જગ્યાએ બદલી કરવામાં આવે તો આમ ન થાય તે માટે કર્મચારી પોતે કાર્ય ફરજ પ્રત્યે જાગૃતિ દાખવે છે અને પોતે કાર્યક્ષમ સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે. પહેલાંથી અમુક લોકોને એક પ્રકારનો ડેમો આપવા માટે એક જ કર્મચારી જે છે એમની બદલી કરવામાં આવે અને એમને ઉતરતી કક્ષાએ મૂકવામાં આવે તો સિમ્પલ છે કે જે અન્ય કામદારો છે એ પણ વસ્તુ ધ્યાનમાં લેશે કે કોઈ વ્યક્તિ હતો કે જેનું ટ્રાન્સફર કરવામાં આવેલું છે, એની સેલરીમાં ઘટાડો કરવામાં આવેલો છે, એક પ્રકારની શિક્ષાત્મક પ્રવૃત્તિ જેવું એમને ફીલ કરવામાં આવે છે, જેના કારણે અન્ય કર્મચારીઓ જે છે એ કેવા થઈ જાય છે? સજાગ થઈ જાય છે. ઓકે, જેના કારણે હવે એ પોતાનો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે. એના પછી છે કાર્યબોજમાં સમતુલા, બેલેન્સિંગ વર્કલોડ. તો કોઈ એક વિભાગમાં કાર્યબોજના સંદર્ભમાં વધુ કર્મચારી હોય ત્યારે વિભાગમાંથી જરૂરી કર્મચારીઓની બદલી અન્ય વધુ કાર્યબોજવાળા વિભાગમાં કરવામાં આવે છે. આમ કરવાથી જે કર્મચારી વચ્ચે કાર્યબોજ છે તેમાં સમતુલા જળવાય છે. એટલે કે એક ડિપાર્ટમેન્ટમાં વધારે કર્મચારી છે, બીજામાં ઓછા છે, તો જેમાં વધારે છે એનામાંથી અમુક કર્મચારીને કાઢીને બીજામાં મૂકવામાં આવે તો જેના કારણે બંને ડિપાર્ટમેન્ટમાં શું થઈ જશે? બેલેન્સ થઈ જશે. ઓકે, પછી છે સાધનોનો મહત્તમ ઉપયોગ. તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કર્મચારીની પૂરતી સંખ્યા અને હાજરી વગર શક્ય નથી.
સંચાલકો પ્રક્રિયાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોગ્ય કર્મચારીની બદલી કરતા હોય છે અને આમ કરવાથી જે પ્રક્રિયા છે તેમાં સાતત્ય જળવાય છે અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ પણ પોસિબલ થઈ શકે છે. ઓકે, અને છેલ્લો મુદ્દો તમને આપેલો છે હકારાત્મકની અંદર, સંશોધનનો પ્રોત્સાહન, મોટિવેશન ટુ રિસર્ચ. તો કર્મચારીની રુચિ પ્રમાણે જો યોગ્ય વિભાગમાં યોગ્ય કાર્ય માટે બદલી કરવામાં આવતી હોય તો તે પોતાના જ્ઞાન, અનુભવ અને કૌશલ્યનો ઉપયોગ કરી શકે છે અને પરિણામે સંશોધન શક્તિને શું મળે છે? પ્રોત્સાહન મળે છે. ઓકે, સો આટલી તમને હકારાત્મક અસરો આપવામાં આવેલી છે કોની? બદલી માટેની. હવે હકારાત્મક હોય તો એની નકારાત્મક પણ હોઈ શકે છે. કોઈ પણ સિક્કો હોય, સિક્કાની બે બાજુ હોય, સારું હોય તો એનું ખરાબ પણ હોઈ શકે છે. સો એવી રીતે બદલીની અમુક નકારાત્મક અસરો પણ છે જે તમારી સ્ક્રીન ઉપર છે. પહેલો મુદ્દો તમને આપેલો છે તાલીમ ખર્ચ વધે. તો આ જે મુદ્દો છે નકારાત્મક અસરો માટેનો એ પેજ નંબર 106 ઉપર આપેલું છે. સો જે તાલીમનો ખર્ચો છે વધી ગયો છે. તો સંચાલકો જે કર્મચારીની જે જગ્યાએ બદલી કરવા માગતા હોય તે જગ્યાના કાર્યો બદલી પામેલ કર્મચારી યોગ્ય રીતે કરી શકે તે માટે નવા કાર્ય અંગે તેમને તાલીમ આપવી પડતી હોય છે, જેના કારણે તાલીમનો ખર્ચો પણ શું થઈ જાય છે? વધી જાય છે. હવે નોર્મલ છે કે ખરીદ વિભાગનો કર્મચારી વેચાણ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે જાય છે તો વેચાણ માટેનું કામ પણ એને આવડવું જોઈએ. તો એ કામ એને સૌથી પહેલાં શું કરવામાં આવે છે? શીખવાડવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. તો એના માટે પણ તાલીમનો ખર્ચો આપવો પડે છે. તો તાલીમનો ખર્ચો વધી જાય છે. પછી છે કાર્યનો ભરાવો, તો બર્ડન ઓફ વર્ક. તો બદલી પામેલ કર્મચારી બદલી પછી તરત જ નવા કામ ઉપર હાજર થતો નથી. તેથી કાર્યનો શું થઈ જાય છે? ભરાવો થઈ જાય છે. ઘણી વખતે તમારું ટ્રાન્સફર કરવામાં આવેલું હોય પરંતુ એ જગ્યાએ તમે ઓન ધ સ્પોટ કામ માટે નવી જગ્યા હોવાના કારણે રેગ્યુલર બેઝ ઉપર જતા નથી. તો રેગ્યુલર બેઝ ઉપર જો તમે કામ કરવા માટે ન જાઓ તો કામ કેવું થઈ જાય છે? પેન્ડિંગ થઈ જાય છે, કાર્યનો ભરાવો થઈ જાય છે અને તેની અસર અન્ય કર્મચારી પર પણ પડતી આપણને જોવા મળે છે. ઓકે, પછી છે કર્મચારીનો વિરોધ, ઓપોઝ બાય ધ એમ્પ્લોય. તો દરેક કર્મચારી પોતાની બદલીને સ્વીકારી લે તેવું બનતું નથી. કેટલાક કર્મચારીઓ નવું કાર્ય શીખવામાં રસ હોતો નથી, તો વળી કેટલાક કર્મચારીઓ બદલીના કારણે સ્થળ બદલાતું હોય તો બાળકોના શિક્ષણ અને રહેઠાણના પ્રશ્નો ઉદ્ભવે છે. તો નોર્મલી આ વસ્તુ તમે આપણા ભારતની અંદર રેલવેસની અંદર જાણતા હશો કે જે રેલવેના કર્મચારી લોકો હોય છે એમની સાથે આવું ઘણી વખતે બનતું હોય છે કે એમને બદલી થતી હોય તો એમને પોતાની ફેમિલી લઈને બીજી જગ્યાએ જતું રહેવું પડતું હોય છે. ઓકે, સો જેના કારણે તેમના બાળકોના શિક્ષણ ઉપર પણ પ્રશ્નો ઉદ્ભવે છે અને સાથે સાથે ઘણી વખતે એમનું રહેઠાણનો પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. એટલા માટે કર્મચારી બદલીનો વિરોધ પણ કરતો હોય છે. ઓકે, પછી છે કર્મચારીઓનો અસહકાર, નોન કોઓપરેશન ઓફ એમ્પ્લોય. તો જે કર્મચારીની શિક્ષાત્મક પગલાં સ્વરૂપે અથવા તો પૂર્વગ્રહના આધારે બદલી થઈ હોય તેવા કર્મચારી નવી જગ્યાએ પણ અધિકારીઓને સહકાર આપતા નથી. નોર્મલ છે કે એમને શિક્ષા તરીકે બદલી કરવામાં આવેલી છે તો જે પણ કર્મચારીને બદલી કરવામાં આવેલી છે એ કર્મચારી જે હવે નવો અધિકારી આવેલો છે એને સહકાર આપતા નથી અને કેટલીક વાર સંઘબળના કારણે કર્મચારીઓ અને સંચાલકોના પગલાં વિરોધ પણ કરતા હોય છે. ઓકે, પછી આવે છે નંબર 5 આંતર સંબંધોની સમસ્યા એટલે કે પ્રોબ્લેમ ઓફ ઇન્ટરરિલેશન્સ. તો એની અંદર બદલીના કારણે કર્મચારીનું ખાતું કે વિભાગમાં બદલાતો હોવાથી નવા કર્મચારી સાથે બદલી પામેલ કર્મચારી સરળતાથી આંતર સંબંધ વિકસાવી શકતો નથી. હવે નોર્મલ છે કે તમે વર્ષોથી એક જગ્યાએ કામ કરેલું હોય તો ત્યાં તમારા સંબંધો રિલેશનશિપ સારા હોય, પરંતુ હવે તમારી કામ કરવાની જગ્યા બદલાઈ જાય તો હવે નવા કર્મચારી તમારી સાથે આવશે તો જરૂરી નથી કે પહેલાં જેવા તમારા ભાઈબંધો મિત્રો સારા બન્યા હતા એટલા જ સારા ભાઈબંધો કે મિત્રો નવા ડિપાર્ટમેન્ટમાં પણ બને. ઓકે, સો ઘણી વખતે ત્યાં સંકલનની સમસ્યા પેદા થતી હોય છે. ઓકે, અને પછી છેલ્લો મુદ્દો આવે છે એની અંદર બદલી અંગે નકારાત્મક ખ્યાલ એટલે કે નેગેટિવ કોન્સેપ્ટ. તો કોઈ પણ વ્યક્તિની ગમે તેટલા વ્યાજબી કારણોસર બદલી કરવામાં આવી હોય છતાં પણ મોટા ભાગના લોકો બદલી પામેલ કર્મચારીને શંકાની દ્રષ્ટિએ એટલે કે નકારાત્મક રીતે જુએ છે. એટલે કે ભલે સારું કામ કરવા માટે બદલી કરવામાં આવેલી હોય બટ જે ડિપાર્ટમેન્ટમાં બદલી થઈ છે એ લોકો એને કેવી રીતે જોવે છે? નકારાત્મક દ્રષ્ટિએ જોતા હોય છે.
તો આપણા સમાજમાં બદલીને મોટા ભાગે નકારાત્મક રીતે જોવામાં આવે છે, તે આપણને પણ ખ્યાલ છે. ઓકે, સો આટલી તમને હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો વિશેની માહિતી આપવામાં આવેલી છે. આઈ હોપ કે તમને બંને વિશે ખબર પડી ગઈ હશે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે બદલીના સિદ્ધાંતો. આઈ નો થોડો લાંબો જાય છે લેક્ચર, બટ ઇઝી છે અમુક વસ્તુઓ, એટલા માટે અહીંયા હું તમને ફટાફટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરું છું. પોઈન્ટ નંબર 7 તમને આપેલું છે બુકમાં 106 નંબરના પેજ ઉપર, બદલીના સિદ્ધાંતો. તો બસ સિદ્ધાંતો વિશે ચર્ચા કરી લઈએ, પછી આજનો લેક્ચર પૂરો કરીશું. તો જે સિદ્ધાંતો છે એ તમને ટોટલ 14 સિદ્ધાંતો આપેલા છે. સો તમારે જે સાંભળવાનું છે ને બુકમાં નજર મારવાની છે, એકદમ ઇઝી છે. તમે સાંભળશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલો તમને સિદ્ધાંત આપ્યો છે બદલી માટે વાજબી કારણ. તો કોઈ પણ કર્મચારીની વાજબી કારણ વગર બદલી કરવામાં આવે તો કર્મચારી અને અધિકારી વચ્ચે સંઘર્ષ અને અસહકાર પેદા થાય છે. સંચાલકોની નીતિ ટીકાત્મક બનશે. તેથી વાજબી કારણ વગર બદલી કરવી એ કેવી નથી? યોગ્ય નથી. એટલે કે બદલી કરવી હોય તો વાજબી કારણ હોવું જરૂરી છે. ઓકે, પછી છે કર્મચારીને અગાઉથી જાણ કરી દેવાની, પહેલાંથી ઇન્ફોર્મ કરી દેવાનું છે. તો કોઈ પણ કર્મચારીની બદલી કરતાં પહેલાં તેના કારણોની અગાઉથી જાણ કરવી જોઈએ. અને અચાનક બદલી કરવાથી કર્મચારીનું માનસિક દબાણ અનુભવે છે, અને એટલું જ નહીં પરંતુ સમગ્ર કર્મચારીગણમાં શંકા અને અનિશ્ચિતતાનું વાતાવરણ પણ પેદા થતું જોવા મળે છે. ઓકે, એટલા માટે પહેલાંથી આપણે કર્મચારીને જાણ કરી દીધી હોય તો એ વ્યક્તિ પોતાની જાતને પણ સંભાળી શકે છે. ઓકે, નેક્સ્ટ વન છે કર્મચારીને વિશ્વાસમાં લેવો. બદલીની પ્રક્રિયા શરૂઆત થતાં પહેલાં સંબંધકર્તાએ કર્મચારીને વિશ્વાસમાં લેવો જોઈએ કે તેના બદલીના કારણે કંપનીને અને તેને ક્યાં ફાયદા થશે, અને તે હકીકત થતાં બદલીના કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓમાં કંપનીને કઈ રીતે મદદરૂપ થશે એ હકીકત જણાવીને કર્મચારીને શું કરવું જોઈએ? વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે એને સમજાવવો જોઈએ કે તમારી જે બદલી થાય છે એ તમને કોઈ સજાના રૂપમાં નથી, પરંતુ કંપનીના હિત માટે અને જે કર્મચારીની બદલી કરવામાં આવેલી છે એના હિત માટે કરવામાં આવેલી છે. ઓકે, એટલે એને કન્વિન્સ કરવો જોઈએ. એના પછી આપ્યું છે આપણને બદલીના સંદર્ભમાં તાલીમ. સો જે કર્મચારીની જે વિભાગમાં બદલી કરવામાં આવેલી હોય તે વિભાગના પ્રવૃત્તિઓથી જો કર્મચારી અગાઉથી વાકેફ કરવામાં આવે તો તે અંગેની તાલીમ આપવામાં આવે છે. તે કર્મચારી તો તે બદલી પામેલો કર્મચારી નવી જગ્યા ઉપર ઝડપથી સ્થિર થઈ શકે છે. અને તાલીમ આપ્યા પછી જો બદલી કરવામાં આવે તો તેનો વિરોધ ઘટી જાય છે. ઓકે, એટલે કે બદલી તો થઈ છે, બટ આ એઝ અ તાલીમના માટે બદલી કરવામાં આવેલી છે. કારણ કે નવી ટેકનોલોજી આવી જાય તો જે જૂના કર્મચારી લોકો છે એમને નવી ટેકનોલોજી એટલી બધી યુઝ કરતા આવડે નહીં, તો એમની બદલી કરવામાં આવે છે. શાના માટે? એમને ટ્રેનિંગ આપવા માટે, જેના કારણે નવી ટેકનોલોજી કેવી રીતે વાપરવી એના વિશે એમને ખ્યાલ આવી શકે. ઓકે, પછી છે વ્યવસ્થા તંત્રમાં સ્થિરતા જાળવવી. તો કર્મચારીની બદલી કરવાથી તેની જગ્યાએ જે કર્મચારીને મૂકવામાં આવે છે તેના દ્વારા જો તે વિભાગના કાર્યમાં યોગ્ય રીતે થઈ શકે તેમ ન હોય તો વિભાગીય પ્રવૃત્તિ અસ્થિર બનશે. એટલે કે તમે મૂક્યો છે વ્યક્તિને કામ કરવા માટે, પરંતુ એ બરાબર કામ ન કરતો હોય તો પ્રવૃત્તિ કેવી બની જશે? અસ્થિર બનશે. અને પરિણામે વ્યવસ્થા તંત્ર પણ કેવું બની જશે? બિનકાર્યક્ષમ બનશે. તેથી કોઈ એક કર્મચારીની બદલી કરતાં પહેલાં વ્યવસ્થા તંત્રની સ્થિરતા અને કાર્યક્ષમતાનો પણ પ્રશ્ન તપાસવો જોઈએ. ઓકે, એના પછી નેક્સ્ટ તમને આપેલું છે બદલી શું ન હોવી જોઈએ? શિક્ષાત્મક હોવી જોઈએ નહીં. તો શક્ય હોય ત્યાં સુધી બદલીનો ઉપયોગ શિક્ષાત્મક પગલાં તરીકે ન થવો જોઈએ. જો આમ થશે તો અધિકારી અને કર્મચારી વચ્ચે અસહકારની ભાવના પેદા થશે અને પરિણામે જે કાર્ય છે તે બિનકારક બનશે. એટલે કે ટ્રાન્સફર તમે કરો પરંતુ તે શિક્ષાત્મક હોય તેવું ન દેખાવવું જોઈએ. જો શિક્ષાત્મક રીતે ટ્રાન્સફર કરશો તો કર્મચારી વચ્ચે અને અધિકારી વચ્ચે પણ ઘણા બધા ઝઘડા થતા જોવા મળશે, જેના કારણે કંપનીનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે. ઓકે, પછી છે પૂર્વગ્રહ રહિત હોવી જોઈએ. તો એની અંદર કર્મચારીની બદલી અધિકારીના પૂર્વગ્રહ કે અંગત કિન્નાખોરી વગર નિર્દોષ રીતે થવી જોઈએ. એટલે કે એવું નહીં કે આપણો કોઈ ઓળખીતો છે તો આપણે એને ટ્રાન્સફર નહીં આપવાનું, અને ઓળખીતો નથી એટલા માટે એને ટ્રાન્સફર આપી દેવું. એવી રીતે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગરની હોવી જોઈએ.
જો અધિકારી પોતાના અંગત માણસોને લાભ આપવા માટે કે કોઈ કર્મચારીને પરેશાન કરવા માટે બદલી કરશે તો તેની વિપરીત અસર વિભાગીય પ્રવૃત્તિ પર પડી શકે છે. ઓકે, પછી છે ક્રમ પ્રમાણે બદલી. શક્ય હોય તો ક્રમ પ્રમાણે બદલીનો ખ્યાલ સ્વીકારવો જોઈએ. આમ કરવાથી સંચાલકોની નીતિમાં કર્મચારીનો વિશ્વાસ વધશે અને બીજી બાજુ કર્મચારીને અગાઉથી પોતાની બદલી ક્યારે થવાની છે તેનો ખ્યાલ આવશે. અને સરકારી ખાતામાં તથા કેટલીક બેન્કોમાં આ વસ્તુ આપણને રેગ્યુલર બેઝ ઉપર થતી પણ જોવા મળે છે. એટલે કે કર્મચારીને ખ્યાલ હોય કે હવે મારી બદલી થવાનો સમય આવી ગયેલો છે. ઓકે, પછી છે બદલીની સાથે બઢતી, ટ્રાન્સફર વિથ ધ પ્રમોશન. તો સામાન્ય રીતે બદલી સામે કર્મચારીને વિરોધ હોય છે, પરંતુ કર્મચારીની બદલી સાથે નવી જગ્યાએ તેને ઊંચા હોદ્દા ઉપર મૂકવામાં આવે એટલે કે બઢતી આપવામાં આવે તો તેનો વિરોધ કેવો થઈ જશે? દૂર થઈ જશે. ફોર એક્ઝામ્પલ તમને બુકમાં આપેલું છે, અમદાવાદના એક સિનિયર ક્લાર્કને વડોદરામાં ઓફિસર કે પછી મદદનીશ મેનેજર બનાવવામાં આવે તો તેની બદલી સાથે બઢતી થઈ છે તેમ ગણાશે. તો આવા સમયે તે કર્મચારી કોઈ વિરોધ કરશે નહીં. ઓકે, નેક્સ્ટ તમને આપેલું છે બદલીનો વિસ્તાર સ્પષ્ટ કરવો. તો કર્મચારીને કયા વિસ્તારમાં કે કઈ બ્રાન્ચમાં બદલી થશે તે અંગે પણ શક્ય હોય તો સ્પષ્ટતા કરવી જોઈએ. અને આ પ્રકારની સ્પષ્ટતાના કારણે કર્મચારીને માનસિક રીતે શું થઈ શકે છે? તૈયાર થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં કામ કરેલો કર્મચારીને જ્યારે મહારાષ્ટ્રમાં કામ કરવા માટે મોકલવામાં આવે તો વર્કલોડ એનું થોડું ડિફરન્ટ હશે, તેનું વાતાવરણ ડિફરન્ટ હશે. ઓકે, સો એના અકોર્ડિંગ એને યુઝ ટુ થવામાં વાર લાગશે. એટલા માટે પહેલાંથી જાણ કરી દેવી વધુ યોગ્ય ગણવામાં આવે છે, જેના કારણે મેન્ટલી પ્રિપેર રહેશે. ઓકે, પછી તમને આપેલું છે બદલી કરવાની સત્તા અંગેની સ્પષ્ટતા, ક્લેરિટી ઓથોરિટી ટુ ટ્રાન્સફર. સો કર્મચારીની બદલી કરવા અંગે સત્તા કયા અધિકારી પાસે છે તે બાબતની પણ સ્પષ્ટતા જરૂરી છે. એ હકીકત છે કે કોઈ પણ અધિકારીને કોઈ પણ કર્મચારીની બદલી કરવાની સત્તા હોતી નથી. ઓકે, પછી છે લેખિત નીતિ નક્કી કરવી, ડિસાઇડ રિટર્ન પોલિસી. તો એની અંદર બદલીનું કાર્ય વધુ અસરકારક બને અને તેનો વિરોધ ન થાય તે માટે બદલી અંગે કર્મચારીને જાણ કરી દેવી જોઈએ અને એ જાણ લિખિત સ્વરૂપમાં હોવી જોઈએ, જેના કારણે પ્રૂફ રહી શકે. ઓકે, પછી છે બદલી માટે યોગ્ય આધાર લેવો. તો કર્મચારીની બદલી કરતી વખતે યોગ્ય આધાર લેવો જોઈએ. દાખલા તરીકે કર્મચારીની કામદારની બદલી કરવી કે પછી બિન અનુભવી, જેને આપણે જુનિયર કર્મચારી કહીએ છીએ, તેની બદલી કરવી તે અંગે ખાસ આપણે વિચાર કરવો જોઈએ. એટલે કે આપણે બિન અનુભવીને કરવા માગીએ છીએ કે પછી બિન કાર્યક્ષમને કરવા માગીએ છીએ. ઓકે, અને છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે વિભાગીય જરૂરિયાતોને ધ્યાનમાં લેવી. એટલે કે બદલીનું કાર્ય કરતી વખતે વિભાગીય જરૂરિયાતને કેન્દ્રમાં રાખવી જોઈએ. કર્મચારીની રુચિ અને વિભાગીય જરૂરિયાતો વચ્ચે સુમેળ સાધીને બદલી કરવાથી કર્મચારીનો સંભવિત જે અસંતોષ છે તેને દૂર કરી શકાય છે અને તેઓ બદલીનો પણ આરામથી સ્વીકાર કરી લે છે. ઓકે, સો આઈ નો ઘણો લાંબો ક્વેશ્ચન હતો, ઓલમોસ્ટ 30 મિનિટ એટલે કે અડધા કલાક ઉપરનો આપણો આ લેક્ચર હતો. બટ શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો, બુક સાથે લઈને બેસજો. તો પોઈન્ટ નંબર આજે આપણે 5, 6 અને 7 એ ક્લિયર કરેલા છે, જે બદલી રિલેટેડના ક્વેશ્ચન હતા. ઓકે, સો અહીંયા આપણો જે બદલી ટોપિક છે એ પણ પૂર્ણ થાય છે. એટલે કે યુનિટ નંબર 3માંથી આપણે બઢતી કમ્પ્લીટ કર્યું ક્વેશ્ચન નંબર 1, 2માં, અને અત્યારે હાલમાં બદલી કમ્પ્લીટ કર્યું ક્વેશ્ચન નંબર 3માં. હવે ચોથો ક્વેશ્ચન આવશે જે છે અપકર્ષ વિશે, જેના વિશે આપણે ભણીશું આવતા લેક્ચરમાં. ટિલ ધેન કોઈને કોઈ પણ જાતનો ડાઉટ, ક્વેશ્ચન ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ નાઇસ ડે.